મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં જ થઈ ગયું છે અસલ મસ્ત મજાનું સવારના પોરમાં એક અસલ મસ્તીનું રેડું પડી ગયું છે શ્રાવણ મહિનામાં. અને જો આ અટાણમાં પાસે ટ્રેક્ટર લઈને વર્ગી ગયા. આ બધું તો અસલ કરી દીધું. જો આમ રેવલ પડાય એક ઢેકલો જ્યાં હતો ત્યાં કાલે ભીહું બાંધી દીધું, તડકો હતો એટલે હજી એને હે ને પંછી આકે હમા રાખીને એવું કરે છે. એની સવારના પોરમાં એનું કામ એની ગોત લીધું. અને મેં જો માલને ડૂસો નાખી દીધો તો તે બધા ખાઈ લીધું છે. અને કુંડી ભરી લીધી અટાણમાં, ટાંકો ભરી લીધો. અને આમ રિયસ જાય છે હવે ક્યાં જાય ખબર નહીં. મારું કઈ ભાંગી નાખ્યું તો તમે ગયા જ. આ લોહી ધરણ ઢગે ફૂલ. પાણા લીએ હે મોરથી ન્યા નહીં ખાયા ને હવે ત્યાંથી અહીં લીએ. ઓમ તો ઉપડે નહીં ટ્રેક્ટરમાં જેટલા આવે એટલા. ભીમું ઘુમેર થયું કે હવાના પોરમાં આની ચાલુ કરી દીધું હોય. જેની પાણો લઈ આવે હે એક પાણા કયું ટ્રેક્ટર ને માટી ને બધા. હાલો જોઈ લો રિવેશમાં ખાતર ચડાવે છે. અવારના પોળમાં આવ. આ તો ઠાલું ટ્રેક્ટર હે ને તે આવ્યું, બાકી ભૈરું હોય તો ના આવે. હવે એટલું જીસીબી ટ્રેક્ટર ને આવેલું મારા ટમેટીને કંઈ નથી થયું, પણ હવે મારા ટમેટી ગઈ. તમે જોઈ લેજો તમારા અહીંથી. એ હજી રહી ગયા છે. હજી તો ટમેટી છે, હવે નહીં રીએ, હવે નહીં રીએ. હાલો હજી રહી ગયો. આ લક્ષક રાખી દે, વાંધો નહીં આવે. રાખી દીધી. વાહ સરસ માણસ છે. લ્યો તમે કે મારો તો હું વાક હોય, હું આવી દેતું ને મને આમ જ કરે છે બધા. ઓલું ખાલી ચડાવજો, બીજું કઈ નથી ચડાવવાનું. જો આપણે ચા પાણી પીવાઈ ગયા ને આપણે ટ્રેક્ટર વાળા જાય છે બીજે ખેતર હાથી આંકવા. અને મારે સાના ભાણા વિસરવાના છે. હવે આપણે ટ્રેક્ટર વાળા જઈશે હાથી આંકવા. આ જવા આમાંથી નેવરા થયા. હવે વાહેનું કામ બધું મારે એકલીને કરવાનું છે. પેલા ઓલી હફવા માંડ્યો એટલી વારમાં આ તડકો એમ તો થયો. અહીંયા જો આપણે અહીંથી થાંભલો કાઢી લીધો હે. એકનો કિલો આયા હે, એકનો આયા હે, એકનો આયા હે, એકનો આયા હે ને એકનો આયા હે. બધામાં આવી જવાના હે 5 આને વળી છે ને હાથીનું એક બાજુનું લોઢી તૂટેલ છે, રેલ્ડિંગ કરાવતા જાહે. અને મારે માલ પાય અને બધાને ખીલે બાંધવાના છે સાંઈ. ચાલો હું એક ને ચાલુ કરી દઉં હવે બાંધવાનું. ચાલો વાગ્યા હે આજના 9:15. ચાના ભાણા વિસરી લીધા હે મી. અને જોઈ લે મારે ભીહું ગોઠવાણ્યું 5 ને ઢારિયામાં રાખ્યા હે. દે લે 1 2 3 4 5 અને 6 ને બારે સિક્કો મારી દીધો. સિક્કા કેમ ભાઈ બાયણે નીકળી જવું પડ્યું તમારે?
પણ અંદર કેટલા મવરાવા મારે, કેટલા 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 કેટલા. હો હવે આપણે કપડાં ધોવાના હે, પણ જરી પૂરો ખાઈ લઈએ. તડકો બહુ હે. આપણા માલ ગોઠવાના ખીંબા કે ત્રણ બેહી થયો. આ બે નાથ મારે આ એક રાયડું જ દે છે. શું છે બોલ? હું ક્યાંય જવાનું નહીં, તમે બધા આવા થઈ જાઓ. મારા ઘેર આવીને બધા આવા જ થઈ જવાના તત્કાલિક. હા, ક્યાંક જાય એટલે સીધી બરકી લેવાની, ક્યાંય જાજે નહીં એમ. આ ત્રણે બેસી ગયું તો તું ઉપડી બેસી જાવ સાની મની બધી મજેલે ગોઠવાણી. આજે પાડુભાઈ ઓલ પછી બેસી ગયા. જો હું તમને બધાને એક વસ્તુ બતાવું. અટાણે આજે આપણા બધા માલ બેસી ગયા હે. કેવા એને અસલ હો ને એકબીજાને જગ્યા દઈને બેઠા ને તમે જો. જોઈ લે, ખડેલી તો હુઈ ગઈ. હવે ખડેલીમાં બેઠીને એટલે આ જરી ગામડી તડકે બેઠી. બધા એકબીજાને જગ્યા દઈ અને શાંતિથી બેસી ગયા. બધા પહેલી વાર મારા પાંચ માલ બેસી ગયા ને કરે આ બે વાયડીના પેટની ભૂરુભાઈ તડકે એને સાયો તડકો એનો કિલો એક મારે ચેન્જ કરવો જોઈએ. બીજા કોઈ રોજ નહીં કરવો પડે, પણ આને હજી છે ને મારે પીલો રે પાડી બાંધતી ને ત્યાં હે રાંઢું પાણા કાઢી અને આ ભાઈને પીલો એ જવા દે. પણ આ પાછો ગાને ધાવી જાય ત્યાં બેહાડુંથી એને જીભડી કાઢે અને એવું બધું છે. આનો કિલો મારે ચેન્જ કરવો જશે એટલે એ સાયા વયો જાય. હું ઓલા પાણા નાખ દઉં. હાલો આપણે જો માલને ખાણ ખવાઈ ગયું છે, દવાઈ ગયા વાહી તો કર્યું, પાણી પાણી બારાં કાઢી નાખ્યા. બે ધુવાડી કરી છે અને 3 માટે એક લોયું, 2 માટે એક લોયું. પણ આપણે પવન બહુ લાગે ને. હજી આ કસ્તુરીબાઈનું તો ખોઈટું નથી સર, ખોટી ગયું. મારી વાયડી, મારી છપુકડી કપુકડી ફૂટી ગયું. હવે બસ હવે આજ ન થઈ ગયું હવાઈ નહીં. બેન તમારે ફૂટી ગયું છે? માલ્યો શું છે તેમાં? કઈ નથી હો. અહીંયા હું કઈ નહીં, આ જુવાયનું એ શાખી જાઉં. હા એ ખાઈ જા. હજુ વધગી ગઈ ડાય બહુ મારું કયું કરે બિચારી. આ જોઈ લ્યો ભાઈ પાડુભાઈ. કેમ છે પાડુભાઈ? સારું છે કે નથી? સારું જ હોવું જોઈએ. તમને શું તકલીફ હે? એકટાનું રેડિયા જેવી સાહી જડે, એ બપોરી રૂંઢે 3 વાગે મસ્તીનું લીટર જેટલું પાણી જડે, હાંજીની મમ્મીનું દૂધ જડે, પાછો મનગમતો ડૂસો જડે, લીલું ખડ હોય તો લીલું ખડ જડે. તમને શું વ્યાધી હોય? અને તમારે તો ખાવું નથી, પીવું 24 કલાક. આજે આપણે મજૂર નહોતા આવ્યા. થાંભલાથી આ બાજુ એક ઉથલવા લેવાઈ ગયું હે, મતલબ થાંભલાથી આ બાજુ 6 કેરા નેદાઈ ગયેલ હે. ત્યાંથી હવે આ બાજુનું નેદવાનું હે, કદાચ કાલ આવશે. એવું બધું હાલે હે. અને જો આ કેવું મસ્ત મજાનું વાતાવરણ હે અટાણે. અને આપણે હે ને માલ હે ને એને ડૂસો નાખવાનો બાકી છે. ખાણ હજી ખાઈ લીધું હે, એ તો 15 મિનિટ જાળવી પછી એને નાખી દઈ ડૂસો. અને જો ધુવાડી બે બાજુ કરી હે. આમાં હે ને ડૂચો વધારે તો ઉમાં મેં લીલું ખડ નાખ્યું હતું, તમને દેખાતું જો હે. તે ડૂસો સીધો હરકી ગયો. પછી માથે હે ને ભૂકા જેવો ધૂળ જેવો અને સાણ ને જેવું ને આમ બધા કઈસરો હોય ને મેલી વધ્યા ડૂસો ઈ નાખ્યો. એનાથી કંઈક ધુવાડી થાય. જરીક પલરો હોય ને સાણ વાળો ને ભીહુન મૂતર વાળો હોય હતી એવું બધું હાલે છે ને. આપણે હે ને કુંડી આજ ભરવાની નથી થતી, કેમ કે કાલે હે ને એકવાર પાઈ લઉં ને પછી મારે કુંડી ધોવી. હવે ભીહું ને હે ને આમાં પાણી ગમતું નથી. હમણાં એન મોર એક દી ધોઈ હતી ને તે પછી મસ્ત પાણી પીત્યું. હમણાં હે ને ગા ઓછું પીએ, ગાને એમાં હા આવે છે તો એના હાટો થઈને મારે કુંડી ધોવી જ જોઈએ. તો કાલ હવે પાઈ લઈને એટલે કુંડી તરે વહી જાય એટલે પાણી બગાડવું ઓછું. એમ એકવાર હજી પી લઈએ ને એટલે રોગો એટલે આટલી કુંડી ભરી છે. આ ઠાલી કરું તો કેટલા પાણીનો બગાડ થાય. અને પાણીનો બગાડ નહીં કરવાનો એટલે હે ને એકટાણો હજી પાય અને હેઠેનો કદો વધે ને એ જ ખાલી કાઢવાનો હોય. એટલે એકટાણો હજી પાઈ લે પછી આપણે અટાણે પાણી પુષ્કળ હે, ભગવાનની દયા હે. પણ જે ઉનાળામાં ના હોય ને તો એ ખબર પડે, અને જેને પાણી ના હોય ને એને ખબર હોય. આપણે તરત કઈ ના હોય ડોયલું મોઢે બગાડ નાખી પણ એવી રીતનું કરવાનું હે. અને મારે જો એક લેપ અહીં ગોઠવેલ છે ને, આ લેપ મારે અહીંથી કાઢી લેવો છે, કેમ કે આ લેપ અહીં હોય ને જીવડા બધા કુંડીમાં પડે છે, પાણી બગાડે છે. એ લેપને મારે કાઢી અને અહીંયા હે ને મારવો છે. આ કાઢી લેવું છે અને ત્યાં મારવો એટલે ઢારિયામાં અંજવારું આપે અને આમે અંજવારું આપે, બધી બાજુ અંજવારું આપે છે. સાહેબ એવી રીતે કરવાનું ઓકે છે. થેન્ક યુ. હું તમને કરવા લાગી એવું કઈ નથી. ઓકે તમે માલને ડૂસો નાખવા લાગશો. યા થેન્ક યુ. યા બસ મૂકી દો મારો હાથ. कितना भाई झुकोगे अब? सर्दी થઈ લગતી सर्दी हो गई હે? દવા લઈ અહીંયા મટી ગયું છો, ઘણો ફેર પડી ગયો. આના અને અહીંયા હે ને ઉધાધર જેવું થતું ને. મેં રાંદલમાં હે ને અમારા બાપાની ને કુળદેવી હે
એના 2 રવિવાર માન્યા હતા. હું રહી ના ત્યાં મટી જવું જોઈએ એમ. કેટલો ફેર પડી ગયો, 2 રવિવાર રહી નાખ્યા હે. તો હાલો આપણે આજના વ્લોગનો એન્ડ અહીં જ કરી. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.